ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામે ટીકે આઈડિયલ ટ્રસ્ટ અને એકેડમી દ્વારા તેજસ્વી તારલાઓનો 10મો સન્માન સમારોહ યોજાયો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના પાદરામાં ટીકે આઈડિયલ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીકે આઈડિયલ નોલેજ એકેડમીના સંયુક્ત ઉપક્રમે ગામના તેજસ્વી તારલાઓને 10મો ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। સમારંભના પ્રારંભે છાત્રાઓએ સુંદર પ્રાર્થના પ્રસ્તુત કરી, ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું ફૂલહારથી અને શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યું। સન્માન સમારોહમાં શરૂઆતમાં એસએસસી બોર્ડની પરીક્ષામાં 70%થી ઉચ્ચ પરિણામ મેળવેલ 26 તેજસ્વી તારલાઓને મેડલ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા, જેમાં હજારોની જનમેદની વચ્ચે જાહેરમાં તેજસ્વી તારલાઓનું મુખ્ય મહેમાન તરીકે પધારેલા સુરતની વીએનએસજીયુના શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવ્યેશ પરમાર, વડોદરા જિલ્લા પંચાયત વિપક્ષના નેતા એડવોકેટ મુબારક પટેલ, પાલેજના માજી સરપંચ સલીમ વકીલ, કલોડાના સરપંચ પત્રકાર જફર ગડીમલ, ગામના આગેવાન યુસુફ ઇખરિયા, માજી પંચાયત સભ્ય સાજિદ ખંડેરાવ, પત્રકાર તસ્લીમ પીરાવાલા તેમજ શિક્ષણવિદોના હસ્તે આ સમારંભમાં 26 મેડલ, 26 સન્માનપત્ર, 2 ટ્રોફી, 13 પ્રમાણપત્ર, 6 પુસ્તકો, આમ તેજસ્વી તારલાઓ પર 73 ઇનામોની વર્ષા થઈ હતી। વલણ ગામના ઇતિહાસમાં એસએસસી બોર્ડની વાર્ષિક પરીક્ષામાં સૌથી વધુ 96% અને 99.90 પીઆર મેળવનાર વાંસીવાલા આયશા બીબી સલીમનું મેડલ, ટ્રોફી, સન્માનપત્ર અને પુસ્તક સુરત વીર નર્મદ યુનિવર્સિટીમાંથી પધારેલા ડોક્ટર રાજેન્દ્ર પટેલ ચીફ ગેસ્ટના હસ્તે એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમના આરંભમાં ભૂલકાઓએ મોઘેરા મહેમાનનું સ્વાગત ગીત રજૂ કરી વેલકમ ગીત કર્યું હતું। ત્યારે છાત્રોએ ભારત દેશની ગરિમા અને ધન્યતાને ભવ્યતાને ઉજાગર કરતા દેશભક્તિ ગીતો, અભિનય ગીત, ભૂલકા ડાન્સ, સાયબર અવેરનેસ ડ્રામા, ટ્રિબ્યુટ ટુ ધી ડોક્ટર, નજમ કોમેડી, પિરામિડ જેવા સુંદર મજાના સાંસ્કૃતિક ક્રમો રજૂ કરીને હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા। બીજી બાજુ થીમ બેઝ સાયબર અવેરનેસ ડ્રામાની અભિવ્યક્તિથી સૌને ઓનલાઈન થતા ફ્રોડથી સાવધાન કરવામાં આવ્યા। ટ્રિબ્યુટ ટુ ધી ડોક્ટર એક્શન સોંગ દ્વારા કોરોના કાળમાં ડોક્ટર્સ, નર્સિસ તેમજ મેડિકલ સ્ટાફે જે રીતે મહામારીમાં માણસોની યોગ્ય ટ્રીટમેન્ટ કરી રાત દિવસ ઊભા પગે સેવા બજાવી હતી, તેમને સેલ્યુટ કર્યા હતા। વુમન એમ્પાવરમેન્ટ કૃતિ દ્વારા દીકરીઓ અને નારીઓનું સન્માન આપવું તેમજ દીકરીને હાઈ એજ્યુકેશન અપાવવું જોઈએ એવા મેસેજ પાઠવ્યા હતા। આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે પધારેલા ડોક્ટર રાજેન્દ્ર પટેલે જન્મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે વલણની ટીકે આઈડિયલ નોલેજ એકેડમીના 10મો સન્માન સમારોહ, ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમે ત્રિવેણી સંગમના વિદ્યાર્થીઓ, શિક્ષણ પ્રેમી ગ્રામજનો ઉત્સાહ અભિનંદનને પાત્ર છે। વિદ્યાર્થીઓ પ્રગતિ માટે તેના 3 આધારસ્તંભો સતત મહેનત છે, સતત માર્ગદર્શન, સતત સુધારણાથી આગળ વધી શકે છે, પ્રગતિની ઉચ્ચતમ સ્થાન પહોંચી શકે છે, જે પોતાના પરિવાર, ગામની અને રાષ્ટ્રની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે માટે પ્રભુને પ્રાર્થના કરી। એકેડેમીના વિદ્યાર્થીઓ ડોક્ટર અકીલા કિકાની કોરિયોગ્રાફી અને માર્ગદર્શન દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરી પોતાનું કૌશલ્ય બતાવ્યું। અભિનયથી માંડીને નૃત્ય સુધીના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી બાળકોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સમગ્ર સન્માન સમારંભનું મેનેજમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ, એકેડેમીના ડાયરેક્ટર તૌસીફા કિકાએ કર્યું હતું। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।